ના હવે તો પછી હું બંધ જ કરી દઉં રેકોર્ડિંગ. ચલો ચાલુ કર્યું મેં અત્યારે રેકોર્ડિંગ. ચલો બોલો શું કેવી રીતે કરીશું આની અંદર. હમ ચલો પ્રારંભિક કેટલો આવશે? ઈ છે તો પ્રારંભમાં સ્થિતિ માટે વિદ્યુત ભાર અને આપણે QA કહીએ તો QA બરાબર અહીંયા આગળ શું થશે? Q બરાબર પ્રારંભિક એટલે I લખીએ ઇનિશિયલ. ઇનિશિયલ થઈ જશે અહીંયા આગળ Q equal to CV સૂત્ર પર. CV બરાબર તમારી જોડે 100 ગુણ્યા 10⁻⁻6 ગુણ્યા 24 એટલે તમે લખશો 2400 માઇક્રો કુલમ. આ તમારો QI આવી ગયો. ચલો હવે અંતિમ સ્થિતિ માટે અંતિમ વિદ્યુતભાર QF બરાબર એ શોધવો છે. તો હવે જ્યારે અહીંયા આગળ એને જોડવામાં આવે ત્યારે પણ અહીંયા તમારી જોડે એનું કેપેસિટન્સ તો 100 છે. એ સંજોગોની અંદર આની જોડે જે QB થવાનો QB એ કેટલો થશે તો CV સૂત્ર મુજબ અહીં તમે લખશો 100 ગુણ્યા 10⁻⁻6 ગુણ્યા 12. ધેટ મીન્સ કે આ તમારી જોડે થઈ જશે 1200 માઇક્રો કુલમ આ QB. હવે જુઓ અહીંયા આગળ તમારી જોડે 24 હતો, અહીંયા આગળ થયો 1200 બરાબર. તો પ્રારંભિક અને અંતિમ વચ્ચેનો જે તફાવત હોય એ અહીંયા આગળ અંતિમમાં આવશે બરાબર. આ પેલો QA અને QB, આ QA તમારી જોડે આટલો આવ્યો અને QB આટલો આવે છે. પણ અહીંયા આગળ તમે બેટરીના પ્લસ છેડા જોડે જોઈન કરેલો છે અને અહીંયા આગળ એની જોડે માઇનસ જોડે એટલે આ બેટરીને તમે અહીં ફરીવાર ચાર્જ કરો છો તો 1200 છે, અહીંયા આગળ પેલો 2400 છે એટલે બેલેન્સ કરશે. તો બેલેન્સ કરે એટલે અહીંયા આગળ QF તમે લખવા જાવ એ શું લખાશે 2400 ઓછા 1200 એટલે તમારો જવાબ આવશે 1200 માઇક્રો કુલમ. આ પહેલો જવાબ આવશે તમારો. સમજ પડી? હેલો જો આની જોડે 2400 હશે એ શું કરશે અને પાછો આપશે. આ વિદ્યુતભાર શું કરશે એને પાછો આપશે. પાછો આપીને અહીંયા આગળ શું બેટરી અહીંયા આગળ એને એ રીતે સેટ કરશે કે અહીંયા આગળથી તમારો કુલ વિદ્યુતભાર કેટલો રહે 1200 નો રહે બરાબર. 2400 જે છે એ પાછો બેટરીને મળશે અને બેટરી શું કરશે શોષણ કરશે અને તમારો ટોટલ કેટલો થઈ જશે 2400 - 1200 એટલે કે 1200 તમારી જોડે અડધો જ વિદ્યુતભાર રહેશે. ઓકે ચલો ફર્સ્ટ જવાબ કરો જોઈ લઈએ. પહેલાનો જવાબ 45 2400 અને 1200 બરાબર. ચલો ઓકે પ્રારંભિક 2400 અંતિમ 1200. ચલો હવે તમને બી વિભાગ પૂછે તો બી વિભાગમાં આપણને આ કાઢી નાખું જવાબ બરાબર. તો બી વિભાગમાં આપણને શું પૂછે? બી વિભાગ આપણને કહે છે કે તો બેટરીમાંથી વહેતો વિદ્યુતભાર શોધો. 12 વોલ્ટની બેટરીમાંથી વહેતો વિદ્યુતભાર શોધો. બોલ સિમ્પલ એકદમ ક્વેશ્ચન થઈ ગયો. હા બોલ 12 વોલ્ટની બેટરીમાંથી વહેતો વિદ્યુતભાર. આ વિદ્યુતભાર 1200 જ રહેશે ને કારણ કે ન્યુટ્રલ વસ્તુ છે. અહીંયા 2400 થયેલા ખરા પણ અહીંયા શું હતું 12 વોલ્ટની બેટરી તમે જોઈન કરી તો આ બેટરી શું કરશે એને કમ્પાઇલ કરશે એટલે કે શું કરશે 1200 2400 માંથી 1200 તમે બાદ કરશો એટલે ટોટલ એમાઉન્ટ તમારી જોડે કેટલી રહેશે 1200. જે અંતિમ હતો એ જ રહેશે. તો અહીંયા ડાયરેક્ટલી આપણે કહી શકીશું કે 12 વોલ્ટની બેટરીમાંથી વહેતો QB બરાબર કેટલો રહેશે 1200 જ રહેવાનો છે માઇક્રો કુલમ. ડિફરન્સ આપણે કાઢ્યો ને હમણાં એનો એક જવાબ અહીંયા તમને પૂછ્યો છે. આનો ડિફરન્સ શું પડે તો અંતિમ જે વિદ્યુતભાર હતો એ જ આની જોડે રહેવાનો છે. એટલે બેટરીમાંથી જે વિદ્યુતભાર વહેશે બરાબર વહેતો વિદ્યુતભાર એ તમારો કેટલો થયો 1200 થયો. ક્લિયર? આ 2400 હતા બરાબર. આ 2400 ની અંદર અહીંયા 1200 બેટરી એને આપી દીધા એટલે માઈનસ આપ્યા. માઈનસ આપે એટલે ટોટલ તમારી જોડે કેટલા થાય 1200 થઈ ગયા. સમજ પડી? ઓકે ચલો એના પછી ત્રીજો સવાલ આપણને શું કહે છે જો 45 માં બી 45 માં બી 1200 માઇક્રો કુલમ. ઓકે ચલો હવે તમને સી ની અંદર પ્રશ્ન પૂછ્યો છે અહીં
સી માં એવો પ્રશ્ન પૂછે અહીં બેટરી પર કાર્ય થાય છે કે બેટરી વડે કાર્ય થાય છે? આ પ્રશ્ન તમને પૂછે છે. બેટરી પર કાર્ય થાય છે કે બેટરી વડે કાર્ય થાય છે? ચલો હવે જો બેટરી વડે કાર્ય થતું હોય તો બેટરી આને ચાર્જ આપશે. કોને? ઉપર જે કેપેસિટર છે એને ચાર્જ આપશે. જ્યારે અહીંયા આગળ તમે જુઓ તો આનું ચાર્જ વધારે છે, આનો ચાર્જ ઓછો છે. આ જે કિસ્સાની અંદર તમે જો 2400 ચાર્જ લઈને આવ્યો અને એને 1200 આપે છે. ધેટ મીન્સ કે આના ચાર્જ અહીંયા આગળ ઓછા થાય છે. એટલે કોની પર વર્ક કરીએ છીએ આપણે? આના વડે અહીં વર્ક થાય છે. થાય છે કોના વડે? કેપેસિટર વડે કાર્ય થાય છે. માટે તમે કહી શકશો અહીં બેટરી પર કાર્ય થાય છે. બેટરી પર કાર્ય થાય છે. હા, અહીં બેટરીનો વોલ્ટેજ ઓછો થઈ ગયો કારણ કે આને ઓલરેડી 24 વોલ્ટ તો હતા જ, બરાબર? આ 24 વોલ્ટ લઈને હવે અહીંયા આગળ આ કિસ્સામાં આ બેટરી બનવાની. આનો રોલ બેટરી જેવો થશે. એ બેટરી આને ચાર્જ કરે છે, બરાબર? આની જોડે જે હતા એ વિદ્યુતભાર આને આપે છે અને બેલેન્સ કરે છે. તો બેલેન્સ કોના વડે થાય છે? કેપેસિટર વડે થાય છે. તો કેપેસિટર કોની પર કાર્ય કરે છે? બેટરી પર. અહીં તમે લખી શકો અહીં કેપેસિટર વડે બેટરી પર કાર્ય થાય છે. ક્લિયર? ચલો એના પછી આ થયો સી. હવે તમને એવું પૂછે છે કે એનું મેગ્નિટ્યુડ શોધો તથા આ છે તથા તેનું મૂલ્ય શોધો. ચલો આ પણ પ્રશ્ન પૂછે શું કરશો? બેટરી પર થતું કાર્ય કેવી રીતે શોધાશે? હા, સીધી વસ્તુ છે. તો કે તમે લખશો કે બેટરી પર થતું કાર્ય, બેટરી પર થતું કાર્ય WB is equal to Q into V, બરાબર? Q ફાઇનલ આવે હો, પણ Q ફાઇનલ એટલે તમારી જોડે 1200 છે ગુણ્યા 10⁻⁶ into અહીંયા કે તમારી જોડે 12 વોલ્ટ છે. ક્લિયર? ચલો એટલે અહીંયાથી બે કટ કરો એટલે 4 હશે, 12 12 44 144 ગુણ્યા 10⁻⁴ એટલે હું લખીશ અહીંયા આગળ 4.4 14.4 ગુણ્યા 10⁻³ એટલે તમે લખશો 14.4 પોતાને બે કાઢે ને આપણે 4 મિલી જૂલ આટલું થવું જોઈએ. ચલો ઓકે 14.4 મિલી જૂલ. છે કોઈ કન્ફ્યુઝન આમાં? બોલો. હવે જો અહીંયા આગળ 12 વોલ્ટ હોત નહીં 24 હોત તો શું થાય? અહીંયા આગળ 12 વોલ્ટ હોત અહીં 24 વોલ્ટ જો આપણે કર્યા હોત તો અહીંયા આગળ 1200 આપતા અને અહીં 24 તો આપણે ચાર્જ એને આપતા તોય પણ જવાબ તો તમારો 1200 નો જ રહેતો. હો, વિદ્યુત ભાર જે તો એ 1200 જ રહેતા, બરાબર? બેલેન્સ કરતા આપણે. અને એ વખતે અહીંયા આગળ તમારા જોડે કાર્ય નહીં તમે લખતા પર નહીં થાય પણ વડે કાર્ય થશે. ક્લિયર? અને એ વખતે પણ આ તમારું કાર્ય તો આટલું જ રહેશે, બરાબર? આપણે થર્મોડાયનેમિક્સમાં ભણી ગયા કે તંત્ર પર થતું કાર્ય અને તંત્ર વડે થતું કાર્ય. તંત્ર પર થતું કાર્ય આપણે નેગેટિવ લઈએ છીએ તો અહીંયા આગળ આ તમારું નેગેટિવ કાર્ય થયું, બરાબર? તંત્ર વડે થશે તો એ પોઝિટિવ લેતા. યાદ કરી લોજો કઈ, બરાબર? ચલો આ તમારો સી વિભાગ થઈ ગયો. હવે તમને એવું પૂછ્યું છે ઓકે હવે ડી માં પૂછ્યું છે સંગ્રહિત ઉર્જામાં થતો ઘટાડો શોધો. શું કરીશું? સંગ્રહિત ઉર્જામાં થતો ઘટાડો મારે શોધવો છે. કયું? પણ જો હવે અહીંયા આગળ શું કરીશું આપણે? આ જે વસ્તુ છે અહીંયા આપણી જોડે 24 વોલ્ટ હતા, બરાબર? અહીં 12 વોલ્ટ છે, બરાબર? હવે અહીંયા આગળ 1/2 CV² મુજબ પહેલા આની ઉર્જા શોધી નાખીએ આપણે. 1/2 CV², આ ઇનિશિયલ UI, પછી UF લખીશું, બરાબર? એ તમારી આવશે 1/2, બરાબર? CV, બરાબર? તો આ ડિફરન્સ જે પડ્યો
એ ડિફરન્સ જે પડશે ઓકે ચલો 1/2 c ડેશ v v સ્ક્વેર આ બે કેપેસિટન્સ તો સરખું જ છે one લઈ લો અહીં 2 લઈ લો તો ડેલ્ટા u જો લખવા જઈશું એટલે શું લખાશે 1/2 c v1 સ્ક્વેર માઈનસ v2 સ્ક્વેર બરાબર ચલો v1 એટલે 1/2 c v1 પ્લસ v2 v1 માઈનસ v2 આને v1 લઈ લઈએ અને આ v2 છે બરાબર ચલો તો 1/2 ગુણ્યા 100 ગુણ્યા 10 ની માઈનસ 100 24 ને 12 36 અને 24 એટલે ગુણ્યા 12 આવશે બરાબર 12 એટલે અહીં આગળથી ઉડી જશે 6 ચલો અહીં રહેશે તમારી જો 10⁻⁻⁴ જાય જાય 36 6 વધી તેની 6 6 36 વધી તેની 3 17 18 19 20 ને 21 21 એટલે તમારી જોડે 216 10⁻⁻⁴ એટલે 2.16 into 10⁻³ જૂલ આટલી તો અહીં આગળ આવશે 2.16 મિલી જૂલ આ ડેલ્ટા યુ બરાબર આ બંનેની શરૂઆત ત્યાં તમારી ઉર્જા થઈ બરાબર આ ડિફરન્સ છે ઉર્જાનો દરેક ઉર્જામાં થતો ઘટાડો હવે આ કોણ શું સોરી મારી અહીં આગળ 21.6 ગુણ્યા 10 ની માઈનસ 3 21.6 મિલી જૂલ આટલું આવી જશે બરાબર હવે આ તમારી 21.6 મિલી જૂલ આટલી ઉર્જાનો ડિફરન્સ પડે છે 45 હા બોલ 21 હા બોલ પણ હવે હું તને શું કેવું કે અહીં આગળ આ મોટું છે ને આ નાનું છે ને તો મોટામાંથી નાનું આપણે વાત કર્યું ને 22 નો વર્ગ ઓછા 12 નો વર્ગ બરાબર તો મેં a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર વાળું સૂત્ર વાપર્યું આગળ ગણતરી કરવા હા v2 માઈનસ v1 મોટામાંથી નાનું જ વાત કરવાનું બરાબર 45 માં d 45 નો d 21.6 બરાબર ચલો 21.6 મિલી જૂલ ક્લિયર આ તમારો d આવ્યો ચલો કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે ચલો હવે આ થઈ તમારી જોડે 21.6 જૂલ હવે તમને શું પૂછે છે જુઓ ઈ માં ઈ ની અંદર આપણને પૂછ્યું છે કે ઈ ની અંદર જોડાણ પછી ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા શોધો ચલો કઈ રીતે શોધીશું હવે જો 21.6 જે છે એ આપણી ડેલ્ટા યુ આવી ટોટલ બરાબર 21.6 મિલી જૂલ 21.6 મિલી જૂલ જે ઉર્જા આવી તેમાંથી કેપેસિટર વડે બેટરી પર કાર્ય થાય છે ક્લિયર એટલે તમારી જોડે 21.6 મિલી જૂલ માઈનસ પેલી કેટલી આવી હતી 14.4 હતી ને 14.4 મિલી જૂલ હતી ને છેલ્લે લાસ્ટમાં આપણે લાયા બેટરી પર થયેલું કાર્ય તો આ બેનો ડિફરન્સ કાઢીએ આપણે તો 14.4 એટલે અહીં આગળ આવશે 2 અહીં 1 10 એટલે અહીં 6 ને 7 એટલે 7.2 મિલી જૂલ આ 7.2 મિલી જૂલ જે વધી એ કયા સ્વરૂપે જશે આમ તો બેલેન્સ થવું જોઈએ જો આ બંને બેલેન્સ થઈ જાય તો હીટ ઉર્જા શૂન્ય થઈ જાય તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન નહીં થાય આગળના દાખલામાં મેં એવું કર્યું હતું જોજો યાદ કરી લો કે પેલી ઉર્જા અને આ ઉર્જા બંને સરખી આવી બરાબર બેટરી વડે જે થતું કાર્ય અને બાહ્ય કાર્ય બંને સમાન આવ્યું એ સંજોગોમાં મેં શું કીધું કે હીટ ઉષ્મા ઉર્જા શું તે શૂન્ય હતી પણ હવે આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ બેટરી પર થયેલું કાર્ય અને આ બંનેમાં તફાવત તમે કાઢો છો તો એ ઝીરો નહીં થતો એનો મતલબ એ થયો કે આ જે વધારાની જે ઉર્જા મળી એ કયા સ્વરૂપે જશે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ક્લિયર એટલે અહીંયા આગળ તમને પૂછ્યું કે 7.2 મિલી જૂલ એ તમારી ઉષ્મા ઉર્જા સ્વરૂપે આવે હા 7.2 મિલી જૂલ મસ્ત દાખલો છે
બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, વેરી ગુડ. ચલો, મને લાગે છે થોડુંક મને અંધારું પડે છે. તમને અંધારું બિલકુલ નહીં પડતું? હા, તમારી આંખો હારી કહેવાય. હા, મને ચશ્મા જ છે એટલે તો વાંધો છે ને. ચાલ. હવે આ પણ એક સારી ક્વોલિટીનો દાખલો છે હો. ચલો, આ દાખલો ગયો જે કરાયો ને 45 માં એ પૈસા આવે છે હો, ધ્યાન રાખજો. ચલો, 46 46 માં આકૃતિમાં દર્શાવેલ પરિપથ ધ્યાનમાં લો. જો કળ S ને ઘણા લાંબા સમય સુધી ઓપન રાખીને પછી બંધ કરતા પહેલું જ્યારે કળ S બંધ કરવામાં આવે ત્યારે પરિપથમાં વહેતો વિદ્યુતભાર શોધો. અને બીજું પહેલું આપણે શોધી લઈએ, પછી આપણે B માં જઈએ. બરાબર? પહેલો અહીં તમને પરિપથ આપેલો છે, જોઈ કળ S આપેલી છે. બરાબર? કળ S આ C છે, આ પણ C છે અને આ કળ S છે. અને અહીંયા આગળ ચલો બીજું કોઈ મૂલ્ય નથી આપ્યું, આપણે ખાલી સૂત્રના સ્વરૂપમાં જ લાવવું છે. બોલો, કળ S પહેલા અહીં કન્ડિશન જોઈ લો છો. હું રેડ પેન થી માર્ક કરું. રેડ પેન થઈ ગઈ રીતે પ્રાચી બધા ધ્યાનથી અહીંયા આ વસ્તુ પર થોડું ફોકસ કરજો. બરાબર? લાંબા સમય સુધી એને રાખજો પછી ક્લોઝ કરે. ધ્યાન રાખજો. એનો મીનિંગ શું થયો? લાંબા સમય સુધી આપણે એને જવા દઈએ છીએ. બરાબર? હે